નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે આપણું પર્યાવરણ એટલે કે અવર એન્વાયરમેન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆતમાં સૌથી પહેલાં તો આપણે પર્યાવરણ વિશેની વ્યાખ્યા આપવાની છે। પર્યાવરણ એટલે શું? તો આમ તો આપણે રોજબરોજનું જે જીવન છે એની અંદર, સમાચારની અંદર, ટેલિવિઝનની અંદર અને ઘણાના મોઢે પણ આપણે આ શબ્દ સાંભળતા હોઈએ છીએ કે ભાઈ પર્યાવરણમાં ઘણા બધા ફેરફાર થાય છે, પ્રદૂષણને કારણે પર્યાવરણને એટલી હાનિ પહોંચી છે, બરાબર। હમણાં લોકડાઉન હતું તો લોકડાઉનની અંદર પર્યાવરણમાં ઘણો બધો સુધારો થઈ ગયો હતો કારણ કે વાહન વ્યવહાર બંધ હતો। તો આવા બધા આપણે રોજબરોજના જીવનની અંદર પર્યાવરણ વિશે ઘણું બધું આપણે સાંભળતા હોઈએ છીએ। તો પર્યાવરણ શબ્દની આપણે વ્યાખ્યા આપવાની છે કે પર્યાવરણ એટલે શું? તો સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિઓ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર્યાવરણ એટલે શું? તો કે સજીવોનું જીવન અને તેમના વિકાસ કરતી જે પ્રક્રિયાઓ છે, બરાબર, તેને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોનો જે સરવાળો છે એને પર્યાવરણ, વિદ્યાર્થી મિત્રો, કહેવામાં આવે છે। તો તમારે સૌથી પહેલાં પર્યાવરણની વ્યાખ્યા યાદ રાખવાની છે। ત્યાર પછી આપણે પર્યાવરણ વિશે સામાન્ય માહિતી જોઈએ તો પર્યાવરણની અંદર જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે। પર્યાવરણના જે ઘટકો છે તે કેટલા પ્રકારના હોય છે વિદ્યાર્થી મિત્રો? જૈવિક અને અજૈવિક ઘટકો। આ જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાને કારણે પર્યાવરણ જે છે તેની સમતુલા જળવાઈ રહે છે। એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાને પરિણામે પર્યાવરણની શું જળવાઈ રહે છે? સમતુલા જળવાઈ રહે છે। અને પર્યાવરણની સમતુલા જળવાય એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં પર્યાવરણની વ્યાખ્યા યાદ રાખવાની છે કે સજીવો અને તેના વિકાસને અસર કરતી બધી જ પરિસ્થિતિ અને તેના જે પરિબળો છે એના સરવાળાને પર્યાવરણ કહે છે। પર્યાવરણના જે ઘટકો છે તેમની આંતરક્રિયા, એની વચ્ચે આંતરક્રિયાઓ થતી હોય જેના કારણે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણ વિશે એ પણ જાણીએ છીએ કે પૃથ્વીના જેટલા પણ ભૌગોલિક વિસ્તાર છે એ બધા જ ભૌગોલિક વિસ્તારની અંદર પર્યાવરણ એક સરખું હોતું નથી। જે પ્રકારનું પર્યાવરણ આપણા વિસ્તારમાં હોય છે, જે પ્રકારનું પર્યાવરણ ભારતની અંદર હોય છે, એવું જ પર્યાવરણ પૃથ્વીના કોઈ બીજા ભાગમાં હોય એવું જરૂરી નથી। ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણને પણ ખબર છે કે જેમ સ્થળ બદલાય છે, બરાબર, તેમ પર્યાવરણમાં પણ થોડા ફેરફાર થાય છે। તો એવા કયા કયા કારણો છે કે જેને કારણે પર્યાવરણમાં ફેરફાર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એવા 3 કારણ છે કે જેને કારણે વિવિધ પ્રદેશોના પર્યાવરણમાં ફેરફાર થાય છે। સૌથી પહેલું કારણ છે વિવિધ પ્રદેશોની આબોહવા। બીજું કારણ છે ભૂતલીય પરિબળો। ત્રીજું કારણ છે વિવિધ ભૂમિ પ્રકાર। આ 3 કારણો જે છે એના કારણે પર્યાવરણ જે છે તે કેવું રહેતું હોય છે? વિસ્તાર પ્રમાણે બદલાતું રહેતું હોય છે। કયા કયા 3 કારણો છે? તો કે પ્રદેશોની આબોહવા, ભૂતલીય પરિબળ અને વિવિધ ભૂમિ પ્રકાર। આ 3ને કારણે આપણે પૃથ્વીના અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં જઈએ તેમ પર્યાવરણ પણ બદલતું રહે છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે પર્યાવરણ વિશે એટલી માહિતી લેવાની છે। એની અંદર આપણે પર્યાવરણની વ્યાખ્યા આપી, ત્યાર પછી પર્યાવરણના ઘટકોની આંતરક્રિયાને પરિણામે પર્યાવરણની અંદર સંતુલન જળવાઈ રહે છે અને સંતુલન જાળવવું પણ જરૂરી છે। ત્યાર પછી આપણને ખબર છે કે કઈ રીતે અલગ અલગ પ્રદેશોની અંદર પર્યાવરણ બદલાતું રહે છે। તો એના માટે જવાબદાર કેટલી વસ્તુઓ છે? 3। તો કઈ કઈ? જે તે પ્રદેશની આબોહવા,
તેની ભૂતલીય પરિબળ, એનો વિવિધ ભૂમિ પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ વિશે માહિતી લીધા પછી સૌથી પહેલાં હવે આપણે સમજવાનું છે નિવસન તંત્ર અને તેના ઘટકો. તો સૌથી પહેલાં જ વિદ્યાર્થી મિત્રો આપણે કોની વ્યાખ્યા આપવાની છે? તો કે નિવસન તંત્ર. નિવસન તંત્ર જે છે તેને ઇંગ્લિશમાં ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં નિવસન તંત્ર એટલે શું? તો કે નિવસન તંત્ર એટલે કે બધા જ સજીવો એટલે કે એમાં સૂક્ષ્મજીવ પણ આવી જાય, મનુષ્ય પણ આવી જાય, પ્રાણી પણ આવી જાય અને વનસ્પતિ, એટલે કે બધા જ સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિબળો વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વ્યાખ્યા યાદ રાખવાની છે. નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ. તો નિવસન તંત્ર એટલે શું? તો કે બધા જ સજીવો અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિબળો વચ્ચે જે આંતરક્રિયા થાય છે, એટલે કે જે તે વિસ્તારના સજીવો અને એની આજુબાજુમાં જોવા મળતા ભૌતિક પરિબળ અથવા તો ભૌતિક પર્યાવરણ, આ સજીવો અને ભૌતિક પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય છે અને એ આંતરક્રિયાને કારણે જે તંત્ર ઊભું થાય છે, તંત્રને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્ર. અને આ બે શબ્દ ખૂબ જ મહત્ત્વના છે, સજીવો અને ભૌતિક પરિબળ. શું કામ? તો કે નિવસન તંત્રના જે ઘટકો છે એ આપણે જોઈએ એટલે તમને ખબર પડી જશે કે નિવસન તંત્રના ઘટકો. તો નિવસન તંત્રની અંદર વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના ઘટક જોવા મળે છે. એક તો જૈવિક ઘટક અને બીજું અજૈવિક ઘટકો. નિવસન તંત્રની અંદર કેટલા પ્રકારના ઘટકો છે વિદ્યાર્થી મિત્રો? બે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. તો જૈવિક ઘટકની અંદર કોનો સમાવેશ થાય છે? જૈવિક એટલે કઈ વસ્તુ? તો કે સજીવ. સજીવ એટલે શું આવશે? તો કે સૂક્ષ્મજીવ આવે, મનુષ્ય આવશે, પ્રાણી, વનસ્પતિ, આ બધા જ શું છે? જૈવિક ઘટક. અજૈવિક એટલે શું? તો કે ભેજ, તાપમાન, હવા, વરસાદ, ખનિજ દ્રવ્ય, આ બધા કેવા ઘટકો છે વિદ્યાર્થી મિત્રો? અજૈવિક ઘટકો. તો ટૂંકમાં કહેવાનો મતલબ આના પરથી પણ તમે નિવસન તંત્રની વ્યાખ્યા આપી શકો. જો અહીંયા વ્યાખ્યા જો, બધા જ સજીવો એટલે જૈવિક ઘટક અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પરિબળો એટલે કે અજૈવિક ઘટક ની આંતરક્રિયાથી બનતા તંત્રને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. તો આપણે ટૂંકમાં એવી પણ વ્યાખ્યા આપી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટકની આંતરક્રિયાથી બનતા જે તંત્ર છે એ તંત્રને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્યાર પછી આવશે નિવસન તંત્રના પ્રકાર. તો નિવસન તંત્ર જે છે તે મુખ્ય બે પ્રકારના છે. એક છે કુદરતી નિવસન તંત્ર અને બીજું છે કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર એટલે કે એવું નિવસન તંત્ર કે જે કુદરત દ્વારા રચાયેલું હોય, બરોબર, અને કૃત્રિમ કે જે માનવ પ્રેરિત હોય. તો વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રની પહેલાં તો અહીંયા વ્યાખ્યા સમજ પડી જશે તો એના પ્રકાર સમજ પડશે જ. વ્યાખ્યા શું છે? તો કે સજીવો અને ભૌતિક પરિબળ. ભૌતિક પરિબળ એટલે એવી વસ્તુ કે જે નિર્જીવ છે, અજૈવિક છે. તો આપણે એવા નિવસન તંત્ર ગોતવાના, આપણે એવા નિવસન તંત્રના એક્ઝામ્પલ લેવાના છે કે જેમાં સજીવ પણ હશે અને એની આજુબાજુ એવું પર્યાવરણ પણ હશે. તો આપણે અહીંયા કુદરતી નિવસન તંત્રના એક્ઝામ્પલ લઈએ તો એક આવશે જંગલ, રણ પ્રદેશ, તળાવ એટલે કે સરોવર,
આ બધા જ કેવા છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી નિવસન તંત્ર છે, એ કુદરતમાં બનેલા છે. કૃત્રિમ નિવસન તંત્રનું એક્ઝામ્પલ લઈએ તો શું આવશે? એમાં આવશે બગીચા, ખેતર. બગીચા જે છે તે માનવ પ્રેરિત હોય છે એટલે એને કૃત્રિમ નિવસન તંત્ર કહે. ટેક્સ્ટબુકની અંદર વિદ્યાર્થી મિત્રો બગીચાનું એક્ઝામ્પલ આપેલું છે, માનવ પ્રેરિત જે નિવસન તંત્ર છે અથવા તો કૃત્રિમ નિવસન તંત્ર છે, કે તમે જ્યારે બગીચાની મુલાકાત લો છો તો ત્યાં તમને વિવિધ પ્રકારના સજીવો, જેમાં પહેલું આવે છે વનસ્પતિ, બરાબર, ઘાસ, મોગરો, ગુલાબ, પછી અન્ય સુશોભન જેવી વનસ્પતિઓ, પુષ્પી એટલે કે પુષ્પ ધરાવતી વનસ્પતિઓ હોય છે. એ સિવાય પ્રાણીઓની અંદર દેડકાઓ હોય છે, કીટકો હોય છે, બરાબર, અન્ય સૂક્ષ્મ સજીવો હોય છે, પતંગિયા હોય છે. આ બધા સજીવો બગીચાની અંદર હોય છે. એ સિવાય ત્યાંના આજુબાજુનું ભેજ, બરાબર, હવામાન, વરસાદ અને જમીનની અંદર જે ખનિજ દ્રવ્યો છે, તો આ બધી વસ્તુ ભેગી મળીને એક નિવસન તંત્ર રચે છે. પરંતુ આ જે પ્રકારનું જે નિવસન તંત્ર છે તે માનવ દ્વારા રચેલું હોવાથી એને આપણે શું કહીએ છીએ? કૃત્રિમ નિવસન તંત્ર કહીએ છીએ. આ સિવાય વિદ્યાર્થી મિત્રો વસવાટને આધારે થોડું આપણે ડિટેલમાં જોઈએ તો વસવાટને આધારે પણ નિવસન તંત્ર જોવા મળે છે, અથવા તો વસવાટને આધારે પણ તમે નિવસન તંત્રના ભાગ પાડી શકો છો. તો વસવાટને આધારે કેટલા પ્રકાર? તો કે વસવાટના આધારે બે પ્રકાર: સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. વસવાટને આધારે કેટલા પ્રકારના નિવસન તંત્ર છે? બે, સ્થળજ અને જલજ. એમાં સ્થળજ નિવસન તંત્ર જે છે એની અંદર કોણ આવશે? તો કે સ્થળ પર જોવા મળતા, તો કે એની અંદર આવશે જંગલ, રણ પ્રદેશ, તૃણભૂમિ. જલજ નિવસન તંત્ર છે એના પણ આગળ બે ભાગ પડી શકે: મીઠા પાણી અને ખારા પાણીના નિવસન તંત્ર. મીઠા પાણીની અંદર શું આવશે? તળાવ, સરોવર, નદી. ખારા પાણીની અંદર શું આવશે? તો કે દરિયો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રની સૌથી પહેલાં આપણે વ્યાખ્યા આપી. ત્યાર પછી નિવસન તંત્રની અંદર બે પ્રકારના ઘટકોનો સમાવેશ થાય. કયા કયા? જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. નિવસન તંત્રના પ્રકાર કુદરતી અને કૃત્રિમ. ત્યાર પછી નિવસન તંત્રના વસવાટને આધારે પ્રકાર. આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે નિવસન તંત્રની અમુક ખાસિયતો જોઈએ તો એ છે કે નિવસન તંત્ર નાનું અથવા મોટું હોઈ શકે. એક્ઝામ્પલ તરીકે જંગલ જે છે તે મોટું નિવસન તંત્ર છે, બગીચો છે નાનું નિવસન તંત્ર છે. બીજું તો કે નિવસન તંત્રના જે ઘટકો છે, બરાબર, એ આસપાસના પર્યાવરણ સાથે શું કરે છે? આંતરક્રિયા કરે છે. તો આવી રીતે નિવસન તંત્રની પણ અમુક શું હોય છે વિદ્યાર્થી મિત્રો? વિશિષ્ટતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આગળ પ્રશ્ન આવશે નિવસન તંત્રમાં સજીવોની ભૂમિકાને આધારે તેના પ્રકાર. તો નિવસન તંત્રના બે ઘટકો છે, જૈવિક અને અજૈવિક. અજૈવિકની અંદર બધી જ નિર્જીવ વસ્તુ છે, જેમ કે હવા, ભેજ, વરસાદ. તો આપણે અહીંયા જૈવિકની વાત કરવાની છે, એટલે કે નિવસન તંત્રની અંદર જે સજીવો છે, બરાબર, એની આપણે વાત કરવાની છે. તો નિવસન તંત્રની અંદર જે સજીવો છે એ સજીવોની ખોરાક અથવા તો પોષણ મેળવવાની પદ્ધતિને આધારે સજીવોની ખોરાક અથવા તો પોષણ મેળવવાની પદ્ધતિને આધારે કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? 3 પ્રકાર છે. અહીંયા આપણે કયો ક્વેશ્ચન જોઈએ છીએ કે નિવસન તંત્રમાં સજીવોની ભૂમિકાને આધારે તેના પ્રકાર જણાવો. ખાલી માત્ર જૈવિક ઘટકોની આપણે વાત કરવાની છે. તો જૈવિક ઘટકો જે છે, બરાબર, એની ખોરાક અથવા તો પોષણ મેળવવાની પદ્ધતિને આધારે કેટલા પ્રકાર છે? 3. પહેલું છે ઉત્પાદકો, બીજું છે ઉપભોગી અને ત્રીજું છે વિઘટકો. 3 વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ અને વ્યાખ્યાની સાથે ભણવાના છે અને એકદમ સહેલા છે. તો સૌથી પહેલું જ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આવશે ઉત્પાદકો. ઉત્પાદકો એટલે શું? ઉત્પાદકો એટલે એવા સજીવોનો સમૂહ. કોઈ પણ નિવસન તંત્રની અંદર ઉત્પાદક એટલે શું? તો કે ઉત્પાદક એટલે એવા સજીવોનો સમૂહ કે જે પોતાનો ખોરાક જાતે બનાવે, બરાબર. એવા સજીવોના સમૂહને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો. તો અહીંયા આપણે એને વ્યાખ્યા આપીએ તો ઉત્પાદકો એટલે એવા સજીવો કે જે અકાર્બનિક સંયોજનોમાંથી, કેવા સંયોજનોમાંથી? અકાર્બનિક પદાર્થોમાંથી
કોની મદદથી? તો કે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે કે કાર્બનિક પદાર્થ બનાવે. એ કાર્બનિક પદાર્થ કયા કયા છે? તો કે એ કાર્બનિક પદાર્થને આપણે કહીએ છીએ ગ્લુકોઝ અથવા તો શર્કરા. એવા સજીવોના સમૂહને શું કહેવામાં આવે છે? ઉત્પાદકો. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, ઉત્પાદકો એટલે શું? કોઈ પણ નિવસન તંત્રની અંદર ઉત્પાદકો હોય જ છે. હા, એની સંખ્યા વધારે કે ઓછી હોય, બરોબર. જંગલ નિવસન તંત્ર જો, પહેલાં તો અહીંયા તમે ઉત્પાદકોની વ્યાખ્યા સાંભળી લો, એના પરથી તમને એનું ઉદાહરણ સમજ પડી જશે. ઉત્પાદકો એટલે શું? તો કે એવા સજીવો કે જે પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે પ્રકાશ સંશ્લેષણ કરે. ટૂંકમાં પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે ભણી ગયા. શું થાય એની અંદર? અકાર્બનિક પદાર્થ, અકાર્બનિક એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરોબર. આ બંનેમાંથી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્યની મદદથી એ શું બનાવે છે? ગ્લુકોઝ, પોતાનો ખોરાક અથવા તો કાર્બનિક પદાર્થ બનાવે છે. આ પ્રક્રિયાને આપણે સીધી ભાષામાં પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. તો ઉત્પાદકો એટલે એવા સજીવ કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય. વિદ્યાર્થી મિત્રો, એની સંખ્યા વધારે કે ઓછી હોઈ શકે. જંગલ નિવસન તંત્ર તમે જુઓ તો જંગલ નિવસન તંત્રની અંદર તમને એવા લાખોની સંખ્યામાં સજીવો મળશે કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય. એ સજીવો કયા? તો આપણે એનું એક્ઝામ્પલ અહીંયા લઈએ તો એનું એક્ઝામ્પલ કોણ આવશે? તો કે બધી જ વનસ્પતિ. ત્યાર પછી કોણ આવશે? લીલ અને કેટલાક બેક્ટેરિયા. બધી જ વનસ્પતિ, લીલ અને કેટલાક બેક્ટેરિયા, જેનો સમાવેશ કોની અંદર થાય છે? ઉત્પાદકો. તો જંગલની અંદર હજારો લાખોની સંખ્યામાં તમને ઉત્પાદકોની સંખ્યા મળશે, પરંતુ આ જ ઉત્પાદકોની સંખ્યા રણ નિવસન તંત્રમાં કેટલી હશે? તો કે ઓછી હશે. એટલે ઉત્પાદકોની સંખ્યા વધારે ઓછા પ્રમાણમાં નિવસન તંત્ર પર આધારિત છે. કેટલાક નિવસન તંત્રની અંદર ઉત્પાદકોની સંખ્યા ખૂબ જ વધારે હોય, જ્યારે કેટલાક નિવસન તંત્રની અંદર ઉત્પાદકોની સંખ્યા ઓછી હોય. તો ટૂંકમાં ઉત્પાદકો એટલે શું? કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, બરોબર. તો એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણ. અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો એટલે ઉત્પાદકો તરીકે નિવસન તંત્રની અંદર કોણ હોય છે? વનસ્પતિ હોય છે, લીલ હોય છે અને કેટલાક બેક્ટેરિયા હોય છે. તમને એવો MCQ અથવા શોર્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયો સજીવ એ નિવસન તંત્રની અંદર ઉત્પાદક તરીકેનું કાર્ય કરે છે? વનસ્પતિ અથવા બેક્ટેરિયા, વનસ્પતિ અથવા તો ફૂગ. તો કોણ? આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? વનસ્પતિ. કારણ કે પ્રકાશ સંશ્લેષણ તો કોણ કરે છે? વનસ્પતિ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે આવશે ઉપભોગી. તો ઉપભોગી અથવા તો હજુ એક એનું નામ છે ઉપભોક્તા. તો ઉપભોગી અથવા તો ઉપભોક્તા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ ખોરાક ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે એવા સજીવોને ઉપભોગી અથવા તો ઉપભોક્તા કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર, એવા સજીવો કે જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા ખોરાક ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે અથવા તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા હોય. ઉત્પાદકો એટલે શું? ઉત્પાદકો એટલે થશે વનસ્પતિ. તો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ જે ખોરાક છે એની ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે આધાર છે અથવા તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે વનસ્પતિ ઉપર સંકળાયેલા છે, આધાર રાખે છે, એવા સજીવોને આપણે શું કહીએ છીએ? ઉપભોગી અથવા તો ઉપભોક્તા. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એક્ઝામ્પલની અંદર કોણ આવશે? તો કે એક્ઝામ્પલની અંદર આવશે હરિત દ્રવ્ય વિહીન સજીવ. હરિત દ્રવ્ય વિહીન એટલે કે એવા સજીવ કે જેની અંદર હરિત દ્રવ્ય હોતું નથી. અને બીજા આવશે વિષમપોષી. તો
તો આ જે ઉપભોગી જે છે અથવા તો ઉપભોક્તા એને ટોટલ 4 કેટેગરીની અંદર અથવા તો 4 ભાગની અંદર વિભાજિત કરેલા છે. એ 4 ભાગ કયા કયા? તો કે તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, ઉપભોગી એટલે શું? તો કે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલા ખોરાક ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધાર રાખે. પ્રત્યક્ષ એટલે સીધું અને પરોક્ષ એટલે આડકતરી રીતે આધારિત હોય એવા સજીવોને ઉપભોગી કહેવામાં આવે. એના કેટલા ભાગ પડે છે? 4. તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. તો એક પછી એક આપણે બધા જ ભાગ સમજવાના છે. એમાંનું સૌથી પહેલું આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો, તો એ આવશે તૃણાહારી. તો તૃણાહારી એટલે એવા સજીવ કે જે સીધી રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે ઉત્પાદકો પર આધારિત હોય. સીધી રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે ઉત્પાદકો ઉપર આધારિત હોય. આપણે એનું એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ તૃણાહારીની અંદર આવશે ગાય, ભેંસ, બકરા, બરોબર. આ બધા એના એક્ઝામ્પલ આવશે. તો ગાય, ભેંસ જેવા તૃણાહારી પ્રાણીઓ છે એ સીધો જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે વનસ્પતિ શેમાં આવશે? ઉત્પાદકોની અંદર. તો જે પ્રાણી વનસ્પતિને ખાય છે એ પ્રાણીને આપણે શું કહીએ છીએ? તૃણાહારી. એટલા માટે આ જે ઉપભોગી જે છે, બરાબર, એના આપણે 4 ભાગ પાડ્યા: તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી અને પરોપજીવી. જેમાંથી તૃણાહારી જે છે તેને પ્રથમ ક્રમના ઉપભોગી પણ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તૃણાહારીને શું કહેવાશે? પ્રથમ ક્રમના ઉપભોગી. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો આવશે બીજો પ્રકાર, માંસાહારી. તો માંસાહારી જે છે તે ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે છે? તો કે તે પ્રાણીઓનું ભક્ષણ કરે છે. માંસાહારી જે છે તે કોનું ભક્ષણ કરે છે? પ્રાણીઓનું ભક્ષણ કરે છે. એટલે કે ખોરાક તરીકે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. તો આવા જે સજીવો છે તે ઉત્પાદકો ઉપર પરોક્ષ રીતે સંકળાયેલા અથવા તો ઉત્પાદકો ઉપર પરોક્ષ રીતે આધારિત હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો પ્રાણીઓનું ભક્ષણ કરે છે. તો પ્રાણીઓ 2 પ્રકારના હોય છે. એક તૃણાહારી પ્રાણી, જેમ કે ગાય, ભેંસ, હરણ, આ બધા તૃણાહારી પ્રાણીઓ છે. બીજું આવશે માંસાહારી પ્રાણીઓ. તો માંસાહારી પ્રાણીઓ એવા પ્રાણીઓ છે જે અન્ય તૃણાહારી પ્રાણીઓનું શું કરે છે? ભક્ષણ કરે છે. તો કહેવાનો મતલબ કે માંસાહારી જે છે એના પણ આગળ 2 ભાગ આવશે. પહેલો આવશે દ્વિતીય ક્રમના ઉપભોગી, પછી આગળ આવશે તૃતીય ક્રમના ઉપભોગી. ની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એ આવશે કે દ્વિતીય ક્રમના જે ઉપભોગી છે તે તૃણાહારી પ્રાણીનું ભક્ષણ કરશે. જ્યારે તૃતીય ક્રમના જે ઉપભોગી છે તે માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે. તો આવી રીતે માંસાહારી જે છે, માંસાહારી પ્રકારના ઉપભોગી, એના પણ આગળ 2 ભાગ પડે છે: દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ. પ્રથમ ક્રમના ઉપભોગી કયા છે? તૃણાહારી. દ્વિતીય ક્રમના ઉપભોગી એટલે શું? કે જે તૃણાહારી પ્રાણીને ખાય છે. તૃતીય ક્રમના ઉપભોગી એટલે શું? કે જે માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરે આવશે સર્વાહારી અથવા તો મિશ્રાહારી. તો સર્વાહારી અથવા તો મિશ્રાહારી એટલે કે એવા સજીવો કે જે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે.
મિશ્રાહારી અથવા તો સર્વાહારી એટલે એવા સજીવો કે જે વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. આપણે એના એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એના એક્ઝામ્પલની અંદર આવશે મનુષ્ય અને વંદો, કે જે મિશ્રાહારી સજીવો છે. વનસ્પતિનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરે અને છેલ્લા જે ઉપભોગી છે તે આવશે પરોપજીવી. પરોપજીવી એટલે એવા સજીવો કે જે યજમાનના શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે પોષક દ્રવ્યો ગ્રહણ કરે. પરોપજીવી એટલે એવા સજીવો કે જે યજમાનના શરીર સાથે ચોંટી જાય અથવા તો યજમાનના શરીરની અંદર રહે. પરોપજીવી બે પ્રકારના હોય, બાહ્ય પરોપજીવી, અંતઃ પરોપજીવી. બાહ્ય પરોપજીવી એટલે શું? તો કે જે શરીરની સપાટીને ચોંટીને રહે. અંતઃ પરોપજીવી એટલે શું? તો કે જે શરીરની અંદર હોય, જેમ કે આપણા આંતરડાની અંદર જે બેક્ટેરિયા છે તેને અંતઃ પરોપજીવી કહેવાય. તો પરોપજીવી શું કરે છે? યજમાનના શરીર સાથે ચોંટીને અથવા તો યજમાનના શરીરની અંદરથી પ્રવાહી સ્વરૂપે પોષક દ્રવ્ય પ્રાપ્ત કરે અને એમાંથી એ પોતાનું શું મેળવે છે? પોષણ મેળવે છે. એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો એ આવશે પ્લાઝ્મોડિયમ, વનસ્પતિમાં વાત કરીએ તો અમરવેલ, એ સિવાય યકૃત કૃમિ. આ બધા જ પરોપજીવીના શું છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રની અંદર સજીવોની ભૂમિકાને આધારે જે આપણે પ્રકાર પાડ્યા એ 3 પ્રકાર હતા. સૌથી પહેલું હતું ઉત્પાદકો, બીજું હતું ઉપભોગી અને ત્રીજું છે વિઘટકો. તો ઉત્પાદકો વિશે આપણે માહિતી લીધી. ઉપભોગી વિશે આપણે વાત કરી. 4 પ્રકારના ઉપભોગી છે: તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. અને હવે આપણે સમજવાનું છે વિઘટકો વિશે. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે વિઘટકો. તો વિઘટકો એટલે શું વિદ્યાર્થી મિત્રો? વિઘટકો એટલે એવા સજીવો કે જ્યારે કોઈ પણ સજીવનું મૃત્યુ થાય છે ત્યારબાદ એના દેહ અથવા તો એના શરીરનું જે વિઘટન કરવાનું જે કાર્ય છે એ કોનું હોય છે? વિઘટકોનું હોય છે. તો વિઘટકોનું કાર્ય છે દેહનું અથવા તો મૃત શરીરનું વિઘટન કરવું. તો વિઘટનની વ્યાખ્યા શું? તો કે જટિલ કાર્બનિક પદાર્થ જે હોય છે દેહની અંદર, જટિલ કાર્બનિક પદાર્થ, એ જટિલ કાર્બનિક પદાર્થનું તે સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે. આ ઘટનાને કહેવાય વિઘટન. જટિલ કાર્બનિક પદાર્થનું રૂપાંતર કોની અંદર કરવામાં આવે છે? સરળ અકાર્બનિક પદાર્થમાં, જેને શું કહેવામાં આવે? વિઘટન. તો વિઘટન જે છે તે કોનું થાય છે? તો કે મૃત જે દેહ હોય છે, પછી એ વનસ્પતિનો હોય કે પ્રાણીનો હોય. વનસ્પતિ કે પ્રાણી જ્યારે મરી જાય ત્યારે એના મૃત દેહનું વિઘટન થાય. અને વિઘટન થાય એટલે જટિલ કાર્બનિક પદાર્થ જે છે, અહીંયા જટિલ કાર્બનિક પદાર્થ એનું રૂપાંતર સરળ અકાર્બનિક પદાર્થમાં થાય અને ત્યાર પછી એ સરળ અકાર્બનિક પદાર્થ જમીનની અંદર ભળી જાય. એક્ઝામ્પલ તરીકે કોઈ વનસ્પતિ છે, એ વનસ્પતિનું પર્ણ વનસ્પતિનું પર્ણ ખરી પડે, જમીન પર પડે, ધીરે ધીરે પર્ણ સુકાઈ જાય પછી એનું વિઘટન થાય. વિઘટન થાય અને પર્ણની અંદર જે ખનિજ તત્વો હશે પાછા ક્યાં જતા રહેશે? જમીનની અંદર. એવી રીતે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય અને મનુષ્યને જમીનમાં દફનાવવામાં આવે ત્યારે પણ બેક્ટેરિયા દ્વારા એના શરીરનું શું થાય? વિઘટન થાય. વિઘટન થઈને જે સરળ અકાર્બનિક પદાર્થ મળે છે એ જમીનની અંદર પાછા જતા રહે. તો નિવસન તંત્રની અંદર આવા વિઘટકો તરીકેની જવાબદારી કોણ નિભાવે છે? તો એ નિભાવે છે બેક્ટેરિયા અને ફૂગ. બેક્ટેરિયા અને કેટલીક ફૂગ જે છે તે વિઘટકો તરીકેની જવાબદારી નિભાવે છે. એટલે કે મૃતદેહનું વિઘટન કરવાનું કામ કરે છે. તમે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં જોજો, એક એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ માછલી ઘર હોય તો માછલી ઘરને તમે થોડાક દિવસ સાફ ના કરો તો એમાં મૃત જે વનસ્પતિ હોય અથવા તો મૃત જે માછલી હોય, બરાબર, એનું ધીરે ધીરે વિઘટન થવા મળે છે. તો એ વિઘટન કરવાનું કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? બેક્ટેરિયા અને કેટલીક ફૂગ કે જે એનું શું કરે છે? વિઘટન. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો સજીવોના
જે પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એના આધારે 4 પ્રકાર અહીંયા પૂરા થયા. ઉત્પાદકો, ઉપભોગી, ત્યાર પછી એના 3 પ્રકાર, ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો, એ અહીંયા પૂરા થયા. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, તમે NCERTની અંદર પ્રવૃત્તિ 15.2 જોશો તો એમાં આપેલું છે કે એક માછલી ઘરની અંદર તમારે એવી શૃંખલા બનાવવાની છે જેમાં એક સજીવ બીજા સજીવને ખાતું હોય છે, બરાબર? એવી એક શૃંખલા પ્રસ્થાપિત કરવાની છે. તો એ શૃંખલાની અંદર 3 સજીવના નામ આવશે. તો એમાં સૌથી પહેલો જે સજીવ છે એ સૌથી પહેલો સજીવ કોણ આવશે? તો કે જલીય છોડ. જલીય છોડ જે છે તે ઉત્પાદક તરીકે વર્તે છે. ત્યાર પછી આ જે ઉત્પાદકો પર આધારિત કોણ હોય છે? તો કે ઉપભોગી. ઉપભોગીમાં પહેલું કોણ આવે? તો કે તૃણાહારી. તો જલીય છોડને ખાવાનું કાર્ય કોણ કરે છે? તો કે નાના કીટકો અથવા તો નાની માછલી. આ નાના કીટકો અથવા તો નાની માછલી છે એ કોની અંદર આવશે? તૃણાહારીની અંદર. અને ત્યાર પછી આવશે મોટી માછલી. આ મોટી માછલી વિદ્યાર્થી મિત્રો શેમાં આવશે? માંસાહારી. તો આવી રીતે પ્રવૃત્તિ 15.2ની અંદર તમારે એક શૃંખલા પ્રસ્થાપિત કરવાની છે જેમાં એક સજીવ બીજા સજીવને ખાય છે. તો સૌથી પહેલાં જલીય છોડ આવશે. કોઈ પણ નિવસન તંત્રની અંદર સૌથી પહેલાં શું આવે? ઉત્પાદક. તો ઉત્પાદક તરીકે કોણ છે? જલીય છોડ. પછી ઉપભોગી. તો ઉપભોગીમાં તૃણાહારી કે જે જલીય છોડને ખાય છે. કોણ? નાના કીટકો અને નાની માછલી. આ નાની માછલીને કોણ ખાય છે? તો કે મોટી માછલી. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નિવસન તંત્ર વિશે માહિતી લીધી, પર્યાવરણ વિશે માહિતી લીધી, નિવસન તંત્રના જે ઘટકો છે એના વિશે માહિતી લીધી.